સવારે નળ તો લાગી જાય, પરંતુ જો તેમાં પાણી જ ના આવે તો? ભરૂચ જિલ્લાના આમોદમાં ₹6.70 તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં ગુણવત્તા અને આયોજન સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનો સૌથી મોટો સવાલ છે કે તળાવનું સૌંદર્યકરણ તો થઈ રહ્યું છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ અને મૂળભૂત કામ એટલે કે તળાવને ઊંડું કરવાની કામગીરી કેમ કરવામાં આવી નથી. સ્થળ તપાસ દરમિયાન અનેક ગંભીર ખામીઓ સામે આવી છે, જેમ કે પેવર બ્લોક બેસી ગયા છે, દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને રેલિંગમાં પણ ગુણવત્તાની ખામીઓ જોવા મળી છે. એટલું જ નહીં, પુરાણ માટે નબળી માટીનો ઉપયોગ થયો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે નગરપાલિકાની ટીમે પણ આ ખામીઓ સ્વીકારી છે, છતાં હવે લોકો સવાલ કરી રહ્યા છે કે આ કામમાં જોડાયેલા કોન્ટ્રાક્ટર, ટીપીઆઈ, એન્જિનિયર અને કન્સલ્ટન્ટ સામે શું કડક કાર્યવાહી થશે કે માત્ર સૂચનાઓ આપીને મામલો ઠંડો પાડી દેવાશે? ગૌરી વ્રત પહેલા કામ પૂર્ણ કરવાની વાતો તો થઈ રહી છે, પરંતુ આમોદની જનતા સ્પષ્ટ કહી રહી છે કે ગુણવત્તા સામે તો કોઈ સમાધાન નહીં ચાલે. લોકો જાહેર નાણાંની એક પાઈનો હિસાબ માંગે છે. આમોદની જનતા હવે એક જ સવાલ પૂછે છે, આ વિકાસ છે કે સરકારી નાણાંનો બેફામ વેડફાટ? આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની 6.69 લાખની જે તળાવ બ્યુટિફિકેશનની જે યોજના છે તેના વિઝિટ માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, મુખ્ય અધિકારી, એજન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પીએમસી દ્વારા એની વિઝિટ કરવામાં આવી. ઘણી બધી ફરિયાદો, અરજીઓ, કમ્પ્લેન થયેલી છે, એને પર ધ્યાનમાં રાખવામાં આવેલું છે. આ આટલી મોટી યોજના સરકારશ્રીએ જ્યારે આમોદ શહેરને ફાળવેલી હોય રકમ, તો એનો સદુપયોગ થવો જોઈએ અને લોકોને લાભ મળવો જોઈએ. ટૂંક સમયની અંદર ગૌરી વ્રતનો પ્રોગ્રામ ચાલી રહેલો છે હિન્દુ સમાજનો, તેનો લાભ મળવો જોઈએ. આટલી મોટી રકમ ફાળવેલી હોય તો ગામને એનો લાભ મળવો જોઈએ. એ હેતુથી અમે સાઇટ પર વિઝિટ ગયેલા છે. જે કંઈ ઉણપો છે એ એજન્સીને જાણ કરવામાં આવેલી છે. એ એજન્સી જો ટૂંક સમયની અંદર કામગીરી કરીને આપશે તો અમારો સૌનો એક અભિગમ છે કે એનું ઉદ્ઘાટન કરી અને એને ખુલ્લું મૂકવામાં આવે અને આમોદ શહેરની જનતાને એનો લાભ મળે એવા અમે ખૂબ પ્રયત્નશીલ છીએ. આ કામગીરી કેટલા કરોડની છે? આ કામગીરી 6.70 લાખની કામગીરી છે. એમાં ઘણી ફરિયાદો પણ આવેલી છે, એની તપાસ પણ ચાલી રહેલી છે. અમે કોઈ સંજોગોની અંદર કોઈ ખોટું કામ થયેલું હશે તો એને ચલાવવાના નથી અને એને સુધારણા પર કરી અને ગામના હિત માટે, એને ઉપયોગ માટે અમે કાર્યરત કરીશું. આવા જ સમાચાર માટે જોતા રહો TV17 ગુજરાતી.